નસવાડી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં વિકસિત ભારત જી રામજી યોજના અંતર્ગત કાર્યશાળા યોજાઈ। નસવાડી ગ્રામ પંચાયત હોલમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત જી રામજી યોજના અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી, જેમાં કાર્યકર્તાઓને આ યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા। જે વિપક્ષના લોકો આ યોજના વિશે ગેરસમજ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ભ્રમિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેને જાગૃત રહી યોજનાઓના ફાયદાઓ વિકસિત ભારત 2047 સુધીમાં આપનો દેશ વિકસિત રાષ્ટ્ર બને, આત્મનિર્ભર બને, દેશ બને તે માટે અભિગમ આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે, તે માટેની વાત કરવામાં આવી છે। જ્યારે નરેગા યોજે વિકસિત ભારત જી રામજી યોજના વચ્ચેના તફાવત વિશે કાર્યકર્તાઓ સાથે ચર્ચા વાર્તાલાપ કરવામાં આવ્યો હતો અને કાર્યકર્તાઓને લોકો વચ્ચે જઈ યોજનાની માહિતી આપવા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા। બેઠકમાં ધારાસભ્ય અભયસિંહ તડવી, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ચેતનભાઈ મેવાસી, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન મુકેશભાઈ ભીલ, જિલ્લા ઉપપ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ, દિલીપભાઈ ભીલ, પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ ભીલ, એસટી મોરચા પ્રમુખ અરવિંદભાઈ ડુભીલ, ઓબીસી મોરચા પ્રમુખ સંજયભાઈ ડબગર જેને તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી। આવશે તો જે યોજનાનો ઉદ્દેશ્ય છે, ઉદ્દેશ્ય એ બર ન આવે તો એના માટે આપના જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓને આપને આ જે બિલ છે, એક્ટ છે, યોજના છે એનાથી માહિતગાર કરવા જોઈએ। એવા યોજનાથી બધાને વિવિધ જવાબદારી નસવાડી તાલુકામાં અપાય છે। એમાં ગોપાલસિંહજી, અરવિંદભાઈ, મારે જે આપવાનું હતું તે લગભગ મોટા ભાગનું જશુભાઈએ માર્ગદર્શન તમને આપી દીધું છે। તેમ છતાં જે વિકસિત ભારત અંતર્ગત જે સમાવિષ્ટ જે કામો છે, અત્યાર સુધી તમને જે જશુભાઈએ તમને માર્ગદર્શન આપ્યું એટલે હું રિપીટ કરતો નથી કે રિપીટ કરું, એમાં ટાઈમ બધા રોજગાર અને આજીવિકા મિશન ગેરંટી ગ્રામીણ, આનું ઇંગ્લિશની અંદર ટૂંકું નામ વીબીજી રામજી, આ આપણે બધાએ સમજવાનું છે। આ કાર્યશાળામાં આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નવયુવાન યશસ્વી પ્રમુખ નસવાડી મંડળની વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ અધિનિયમ 2025 એટલે કે વીબીજી રામજી, આ અગાઉ જે મનરેગા નામ હતું એ મનરેગા નામને બદલીને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર દ્વારા એક નામકરણ કરવામાં આવ્યું મનરેગાનું, એવું વીબીજી રામજી અભિયાન અંતર્ગત નસવાડી